એક અઘરી પદવી. પિતા. પિતાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે શા માટે બધો જ પ્રેમ માને? જવાબ હજુ સુધી નથી મળ્યો. જન્મ થતાં જ બધા માના ગુણગાન ગાય છે, પિતાના શા માટે નહીં? શિક્ષણમાં પણ માના પાઠો આવે છે, નિબંધો આવે છે, તો પછી પિતાના શા માટે નહીં? પિતા એ પદવી છે જે પોતે તો 2-3 વર્ષ જૂના કપડાં પહેરી લેશે, પણ પોતાના સંતાનોને દર વર્ષે નવા નક્કર કપડાં લઈ આપશે. અને જો છોકરો કે છોકરી ઝારાની જીદ કરશે તો એ પોતાના ગજા બહાર જઈને પણ અપાવશે. એને પણ પ્રેમ હોય છે, પણ એ ક્યારેય જતાવતા નથી, બતાવી નથી શકતા. મધર્સ ડેના દિવસે માને ગિફ્ટ મળે છે, તો ફાધર્સ ડેના દિવસે પિતાને કેમ નહીં? એક પિતા પોતાના જીવન દરમિયાન જે કંઈ પણ કરે છે ને, એ માત્ર પોતાના સંતાન માટે જ હોય છે. બાળકો ખુશ તો એ પણ ખુશ. અને છતાં ઘણીવાર એમને સાંભળવા મળે છે કે તમે આજ સુધી કર્યું જ શું છે અમારા માટે? તમને ના ખબર પડે. સિરિયસલી, જેમને ના ખબર પડતી હોત ને, તો તમારી બધી ઈચ્છાઓ વગર કીધે પૂરી ના થઈ હોત. એકવાર પપ્પાની બાજુમાં બેસીને પૂછજો કે પપ્પા બધું બરાબર ને? ચાલો આજે આપણે તમારા માટે કંઈક લેવા જઈએ. અમારા માટે તો આપણે બધા જઈએ જ છીએ. એને પણ પ્રેમની ભૂખ છે, પણ એ જવાબદારી નીચે દબાઈ જાય છે, બોલી નથી શકતા. પિતા છે ને એટલે. પદવી જ અઘરી છે એટલે. બસ અંતે પપ્પા માટે એટલું જ કહીશ કે જાહેરમાં જે કરે તે મમ્મી, જાહેરમાં જે પ્રેમ કરે તે મમ્મી, ને ખાનગીમાં જે પ્રેમ કરે તે પપ્પા. આંખથી રડે તે મમ્મી, ને અંતરથી રડે તે પપ્પા. લાગણીઓથી નવડાવનાર મમ્મી, ને માંગણીઓ પૂરી કરનાર પપ્પા. સંસ્કાર શીખવે તે મમ્મી, અને સંઘર્ષ શીખવે તે પપ્પા. ઘરનું ગૌરવ વધારે તે મમ્મી, અને ઘરનું અસ્તિત્વ વધારે તે મારા પપ્પા.